હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે। તો આપણે અહીંયા ધનતેરસ કે દિવાળી અથવા તો કોઈ પણ શુભ પ્રસંગ હોય તો લાપસી બનાવવામાં આવતી હોય છે। તો આજે હું તમારી સાથે લાપસીની રેસીપી શેર કરીશ। લાપસી જો એકદમ છૂટી છૂટી ના બની હોય તો તેને ખાવાની બિલકુલ મજા નથી આવતી હોતી। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ લાપસી એકદમ છૂટી છૂટી અને પરફેક્ટ બની છે। તો હવે લાપસી તો ઘી વગર એકદમ અધૂરી જ છે, તો ઉપરથી આપણે થોડુંક એવું ઘી સર્વિંગ માટે એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથે લાપસી બનાવશો તો તમારી પણ લાપસી એકદમ પરફેક્ટ જ બનશે। તો રેસીપી એન્ડ સુધી ખાસ જોજો। ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં એક બાઉલ લીધું છે, તેની અંદર એક વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે, તે એડ કરીશું। લાપસી ઘઉંના કકરા લોટની જ બનાવવામાં આવે છે, પરંતુ તમારી પાસે જો ઘઉંનો કકરો લોટ ના હોય તો રોટલીનો લોટ લઈ શકો છો, પરંતુ તેની માટે થોડા પાણીનો ફેરફાર રહેશે, એ હું તમને આગળ જણાવીશ। હવે મોણ માટે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। લાપસીને પરફેક્ટ બનાવવા માટે મોણનું પરફેક્ટ હોવું પણ જરૂરી છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને લોટની મુઠ્ઠી વળે છે, મતલબ કે મુઠ્ઠી પડતું મોણ છે। તો આ મોણ એકદમ પરફેક્ટ છે। તો ચાલો હવે લાપસી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે, તેની અંદર આપણે જે વાટકીથી લોટ લીધો હતો તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી પાણી એડ કરી દઈશું। તમે જો રોટલીનો લોટ લેતા હોય તો પોણી વાટકી જેટલું પાણી એડ કરવાનું। ત્યાર પછી અડધી વાટકી ગોળ એડ કરી દઈશું। તમે જો થોડુંક ઓછું ગોળ્યું ખાતા હોય તો 1 થી 2 ચમચી જેટલો ગોળ ઓછો લઈ શકો છો। અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમારે જો વ્હાઈટ ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। આપણે આવી રીતે ચમચીની મદદથી ગોળને થોડોક ઓગાળી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ ગોળ ઓગળી ગયો છે। ત્યાર પછી આપણે તેને ઉકળવા દઈશું। તો અહીંયા પાણી સરસ ઉકળી ગયું છે। પાણી આવી રીતે ઉકળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને જે બાઉલમાં આપણે લોટ રાખ્યો હતો તે લોટ તેની ઉપર બરાબર સ્પ્રેડ કરી દેવાનો છે। એકસાથે ઢગલો નથી કરવાનો, પરંતુ થોડો થોડો લઈ તેને સ્પ્રેડ કરવાનો છે। તો અહીંયા મેં એક સરખો સ્પ્રેડ કરી દીધો છે, થોડોક આપણે ચમચીની મદદથી પણ સ્પ્રેડ કરી લઈશું અને હવે કવર કરી અને કૂક થવા દેવાનું છે। તો લગભગ 4 થી 5 મિનિટ જેવો સમય થાય એટલે ખોલી લઈશું અને પછી વેલણની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે। લાપસી તમે વેલણ વગર પણ બનાવી શકો છો, પરંતુ વેલણની મદદથી જ ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવે છે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા મેં બધું જ વેલણની મદદથી મિક્સ કરી લીધું છે। હવે તેને કૂક થવા દેવાની છે। ગેસની ફ્લેમ લો જ રાખીશું। ત્યાર પછી અહીંયા મેં રોટલીની તવી લીધી છે, તે આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તેની ઉપર પેન રાખી દેવાનું છે, જેથી કરીને લાપસી પેનમાં બહુ ચોંટે નહીં। હવે ગેસની ફ્લેમ લો જ રાખી અને કવર કરી અને કૂક થવા દઈશું। તો લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય થાય એટલે ખોલશું અને પછી ઉપરથી ઘી એડ કરવાનું છે। તો ઘી અત્યારે મેં 2 ચમચી જેટલું એડ કર્યું છે અને પછી વેલણની મદદથી મિક્સ કરી લેવાનું છે। અત્યારે લાપસી તમે જોઈ શકો છો કે બિલકુલ છૂટી નથી, પરંતુ જેમ જેમ તમે ઘી એડ કરતા જશો અને તેને કૂક કરતા જશો તેમ તેમ તે એકદમ છૂટી બનતી જશે। ફરીથી કવર કરી લઈશું અને કૂક થવા દઈશું 3 થી 4 મિનિટ જેવું। 3 થી 4 મિનિટ જેવું થાય એટલે ખોલી અને ફરીથી ઉપરથી ઘી એડ કરવાનું છે। તો ફરીથી મેં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે, તો ટોટલ મેં 4 ચમચી ઘી એડ કર્યું છે। ઘી પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછું વધારે એડ કરી શકો છો। ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણે આવી રીતે કૂક કરતાં કરતાં ટોટલ 12 થી 15 મિનિટ જેવો સમય થશે। તો અહીંયા હવે લગભગ ટોટલ 12 થી 15 મિનિટ થઈ ગઈ છે। ખોલીને ચેક કરશું તો હવે તમે જોઈ શકો છો કે લાપસીમાં સરસ એવું વેલણ ફરી રહ્યું છે, મતલબ કે લાપસી એકદમ છૂટી છૂટી બની ગઈ છે। તમારે જો વધારે છૂટી કરવી હોય તો 2 થી 3 મિનિટ જેવું વધારે કૂક કરી શકો છો।
ત્યાર પછી અહીંયા મેં તેને એક પ્લેટમાં સર્વ કરી લીધી છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથે લાપસી બનાવશો તો તમારી પણ એકદમ પરફેક્ટ જ બનશે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને બધી નોટિફિકેશન મળે। તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।